જો બહુ બધું ચિંતન મનન કરીને મેં એક લિસ્ટ બનાવ્યું છે સુવર્ણ રાતાક્ષરોથી. હવે વન બાય વન કહું છું. 2026માં આપણે શેના ઉપર કામ કરવાનું છે. તો સૌથી પહેલી શુભ શરૂઆત કરીએ છીએ આપણે રખડવાથી. એટલે રખડવાનું કામ કરવાનું છે 2026માં. બીજું છે ખાવાનું. હેલ્ધી ખાવાનું પણ ખાવાનું છે, જંક ફૂડ પણ ખાવાનું છે, પણ થોડું માપમાં. એટલે બંનેને બેલેન્સ કરવાનું. ખાઈને બીમાર નથી પડવાનું, કહેવાનું મતલબ. ભણવાનું કામ બટ ઓબ્વિયસ છે કે એ તો કરવું જ પડે. ભણ્યા વગર છૂટકો જ નથી આપણો. બરાબર. થોડું રિસર્ચનું કામ કરશું. ફિટનેસ ઉપર કામ કરવાનું છે, થોડી હેલ્ધી રહેવાનું છે, એક્સરસાઇઝ કરવાની છે, સ્પોર્ટ્સ કરવાનું છે, નવી રમતગમત શીખશું આપણે. નવી નહીં એટલે હું રમું જ છું, હું તમને કહીશ કાલે. પછી સારી ઊંઘ લેવાની છે. બરાબર. થોડા પૈસા બચાવીશું, ફેમિલી સાથે સારો એવો ટાઈમ સ્પેન્ડ કરશું વેકેશનમાં, અને આપણે એકલા હોઈએ તો સેલ્ફ સાથે. પછી યુટ્યુબમાં કામ કરવાનું છે, આઉટિંગ કરવાના છે, લાઈફસ્ટાઈલ ઉપર થોડું વર્ક કરવાની જરૂર છે. બરાબર. આપણા કંઈ આ કપડાં બપડાની ચોઈસ કરતાં આવડતી નથી તો એ થોડુંક શીખશું. મૂવી જોવાના રાખવાના છે, કમ્યુનિકેશન સ્કિલ સારી કરવાની છે. કે અમુક લોકો બોલે ને એટલે આમ સામેવાળું ના જ ના પાડી શકે. હું બોલું ને તો સામેવાળું ગુસ્સે થઈ જાય. એટલે એ ખાસ કામ કરવાનું મારે. વાંચવાનું રાખવાનું છે, વીકેન્ડ એન્જોય કરવાના છે. એ સિવાય બીજું કંઈ રહી જતું હોય તો કમેન્ટ કરો. અને તમારું શું પ્લાનિંગ છે એ પણ કમેન્ટ કરો. અને હાલને હાલ સબસ્ક્રાઈબ કરો.